2009 પહેલાં લગભગ દરરોજ સવારે હું મારી માતાની ચીસો સાંભળીને જાગી જતો અને મારી આંખ ખુલતાં જ હું જોતો કે મારા પિતા મારી માતાને પશુની જેમ મારતા હતા અને મારી માતા પણ તેઓ જીવ બચાવવાનો પ્રયાસ કરી રહી હતી તે એક દિવસ વાત કરતી રહેતી હતી. એક દિવસ સવારના 4 વાગ્યા પહેલાં મારી માતાએ લાકડી અને બેલ્ટ વડે મારવામાં આવ્યો. પીડામાંથી નીકળતી ચીસો સાંભળીને અમે તમામ બહેનો અને ભાઈઓ જાગી ગયા અને દોડ્યા. અમે અમારી માતા પાસે જવા લાગ્યા ત્યારે અમારી કાકીએ અમને રોક્યા અને કહ્યું, તમારી માતાને ડાકણ છે, તેણીએ તમને બધાને મારવાનું શરૂ કર્યું છે, એટલા માટે તારા પિતા તેને મારી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા એ હતી કે મારી કાકી એ તેના આ ખરાબ કૃત્યોને તેના સાસરિયાના નારાજ હતી. તે અહીં તેના માતા પિતાના ઘરે બેઠી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે મારી માએ મારી કાકી પર જાદુ લગાવ્યો હતો, તેથી તેનું ઘર જરા પણ સ્થાયી ન થાય અને કેટલાક તાંત્રિક પાસે પટ ટાંકણીને તેણે કહ્યું, બાબાજીએ મને આમ કહ્યું છે. હવે મારા બાબા મને તેની બહેનને જે કહ્યું છે સાચું હતું. આથી કોઈ પણ જાતની તપાસ કર્યા વિના તેણે મારી માતાને જ્યારે તે સૂતી હતી ત્યારે મારવાનું શરૂ કર્યું, કારણ કે મારી કાકીએ મારા પર આરોપ મૂક્યો હતો કે તે રાત્રે જાગ્યા પછી જ આ ઘૃણાસ્પદ કામ કરે છે. મેં જોયું કે ગઈકાલે રાત્રે પણ મારા હાથમાં જાદુઈ વસ્તુ હતી જે તે મને જોતી રહી હતી. એક ઝલકમાં ધોવાઈ ગઈ હતી અને હવે તે બદનામ હોવાનો ઢોંગ કરીને ઉમદા હોવાનો ડોળ કરી રહી છે. આ દિવસોમાં દિવસ જતા પહેલાં મારી માતાએ એટલો મારવામાં આવ્યો હતો કે તે પીડાથી તીવ્રતાને કારણે બેહોશ થઈ ગઈ હતી અને જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે સૂર્ય ઉગ્યો હતો. મારી માતાને હોશ આવતાં જ બાબાએ મારી માતાને ઘરની બહાર ફેંકી દીધી. મારા પર વિશ્વાસ કરો, જ્યારે મારી માતાએ ઘરની બહાર ફેંકી દેવામાં આવી ત્યારે તેના માથા પર દુપટ્ટો પણ નહોતો. ચામડાના પટ્ટાને કારણે કપડાં પણ ઘણી જગ્યાએ ફાટી ગયા હતા. તેના પગમાં ચપ્પલ પણ નહોતા. તેમજ તેની ઘરેથી કંઈ પણ લઈ જવા દેવામાં આવ્યું ન હતું. મારી માતાએ અમારા કાકી અને બાબાના પગ પકડ્યા, હાથ જોડી દીધા હતા. મેં તેને વિનંતી કરી કે મને મારી નાખો, પણ મને મારા બાળકોથી અલગ ન કરો. પણ અહીં કોઈના દિલમાં અફસોસ ન હતો, એટલે દયા ક્યાંથી આવે? મારી માની આંખો જ્યારે મને મળી ત્યારે તેની આંખોમાં એક આશા દેખાઈ. હું મારી માતાની છેલ્લી આશા છું, તેમનો છેલ્લો સહારો છું. મેં હિંમત એકઠી કરી અને બાબાને કામ માટે બહાર જવા કહ્યું. તેણે મને ઠપકો આપ્યો. હું ચૂપચાપ મારી માતા સાથે ઘરની બહાર નીકળી ગયો. મેં બાકીની બહેનો અને ભાઈઓને મારી પાછળ આવવા કહ્યું, પણ મારી સાથે માત્ર એક જ બહેન ઊભી રહી અને અમે ઘરની બહાર નીકળી ગયા. મને યાદ છે કે ગામના એક મોચીની પત્નીએ મારી માતાને દુપટ્ટો અને ચપ્પલ આપ્યા હતા. મારી માતાએ તેમની પાસેથી મુંબઈનું ભાડું લીધું અને મારી 2 બહેનો અને ભાઈઓ સાથે મારા મામાને ઘરે મુંબઈ આવી. કાકાના ઘરે પણ કાકી ખુશ રાખવા અમે ઘરનો નોકર રાખીએ છીએ, પ્રકારનું તેમનું કામ કરો. પરંતુ તેમ છતાં તે કાકાની ગેરહાજરીમાં અમારું અપમાન કરતી રહી. 2 વર્ષ પછી પણ તેણે કાકાને કહ્યું કે તેની બહેન કે તેની પત્નીમાંથી એક પસંદ કરો. મારી માતા, જે પહેલાંથી જ બેઘર હતી, તેણે કાકાને કહ્યું કે તેની પત્નીને અસ્વસ્થ ન થવા દો, પછી અમે ભાડું ચૂકવીશું. એક ઘર ખરીદ્યું, એમાં શિફ્ટ થઈ ગયા. કાકા ઘરનું ભાડું ચૂકવતા હતા. આરામ મારી માતા સવારે એક ખાનગી લીધી. તેણીએ હોસ્પિટલમાં પટાવાળી તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ઘરમાં પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું. તેણીએ પોતાનું અને તેના બાળકોનું ભરણ પોષણ કરી શકે છે. જ્યારે પણ અમે 2 બહેનો અને ભાઈઓ શાળાએથી આવતા ત્યારે મારી માતા લાંબા દોરડા વડે અમે બહેનો અને ભાઈઓના હાથ બાંધીને અમને ઘરનો કચરો ઉપાડવા મોકલતા. તે હાથથી બાંધી જેથી અમે બંને બહેન અને ભાઈ એકબીજાથી છૂટા પડી ન જઈએ અથવા બહુ દૂર ન જઈએ. 2 કલાકમાં અમે બંને ભાઈ અને બહેનો તેટલો કચરો ભેગો કરી લેતા. પ્લાસ્ટિકનો, લોખંડનો ભંગાર અને બાકીનું કામ અમે અલગથી કરીશું અને બપોર થતાં જ ઘરે પાછા આવીશું, કારણ કે શાળાનું કામ પૂરું કર્યા પછી મારી બહેન અને તેની માતાએ કામ કરવા લોકોને ઘરે જવાનું હતું. જ્યારે હું સાંજે 5 થી 12 વાગ્યા સુધી ફાસ્ટ ફૂડ દુકાનમાં વેઇટર તરીકે કામ કરતો હતો. એકવાર અમે બંને ભાઈ અને બહેનો કચરો ઉપાડતા હતા. અમને એક બેકરીમાંથી લાવેલું તૈયાર બર્ગર મળ્યું, જે કદાચ સમાપ્ત થઈ ગયું હશે. તેના જવાના કારણે પૈસાવાળા કોઈએ તેને બહાર ફેંકી દીધું હતું. અમે બંને બહેનો અને ભાઈ તેને લેવા દોડ્યા અને બર્ગર ઉપાડ્યું, પરંતુ ધ્યાન આપ્યા વિના દોડવાને કારણે મારી બહેનના પગનો કાચનો ટુકડો ફસાઈ ગયો, જેના કારણે મારી બહેનના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. મેં બહુ મુશ્કેલીથી મારા આંસુ પર કાબૂ રાખ્યો અને મારી બહેનને બર્ગર આપતા મેં કહ્યું કે તું કેમ દોડી રહી છે જ્યારે તેને ખબર છે કે તારો ભાઈ તને પહેલાં આપશે? તેણે એમ કહ્યું કે તું ચિંતા ન કર, એક દિવસ હું તને તાજું બર્ગર ખરીદીને ખવડાવીશ. હું જાણતો હતો કે આ જલ્દી શક્ય નથી, પરંતુ તેમ છતાં મેં મારી બહેનને સાંત્વના આપી અને આજે 11 વર્ષ પછી હું તેને ફ્રેશ બર્ગર આપી શક્યો નથી. મેં મારી બહેનને ઉપાડી અને તેને બહાર એક ચોખ્ખા રસ્તા પર ઊભી કરી દીધી. હું તેને કોઈ પણ મુશ્કેલીથી સુરક્ષિત રાખી શકું છું. મારી બહેનને લઈને જતો હતો ત્યારે મારી બહેને મને ખૂબ જ નિર્દોષ રીતે કહ્યું કે ભાઈ લોકો સાચું કહે છે કે દીકરીઓ બોજ છે, અને મેં હસીને કહ્યું કે ના, લોકો ખોટું બોલે છે અને ખોટું જ બોલે છે. દીકરીઓ શાંતિ અને માન છે. ઠીક છે. તે દિવસો દરમિયાન મારા બાબાએ મારી માતા અને મામા સામે બાળકના અપહરણ માટે કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો અને તેમના પર ગેરવર્તણૂકનો આરોપ મૂક્યો. તેથી મારી બહેન બાબા પાસે પાછી ગઈ કે બાબા તેને ફરીથી નુકસાન પહોંચાડશે, પરંતુ હું મારી માતાને કોઈ પણ સંજોગોમાં છોડવા માંગતો ન હતો. મેં ના પાડી, કારણ કે ઘરમાંથી સોગંદ લીધા પછી કે હું મારા જીવનમાં આવી
સવાર ફરી ક્યારેય નહીં આવવા દઉં. સવાર મારી માતાએ ચીસો સાંભળીને મારી આંખ ખુલી ગઈ. જ્યારે મારા પિતાએ ગ્રામ પંચાયતનું આયોજન કર્યું ત્યારે મારી માતા ડરી ગઈ. તેની ખાતરી હતી કે પંચાયત મને મારી માતા પાસે છીનવીને મારા પિતાને સોંપશે. જ્યારે હું પંચાયતના સમક્ષ હાજર થવા માટે મારા કાકા સાથે ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે મારી માતાએ મારા ચહેરાને ઘણી વખત ચુંબન કર્યું. તેમની જીભથી ઓછા શબ્દો અને તેના ગળામાંથી વધુ હડકી નીકળી રહી હતી. પછી મારી માતાએ મને ગુડ બાય કહ્યું અને ક્યારેય મને મારી પિતા પાસે જતો અટકાયો નહીં. પણ તેના આંસુ જોરથી કહી રહ્યા હતા કે તું તારી માતાનો છેલ્લો સહારો છે. ગમે તેમ કરીને હું કાકા સાથે ગામ પહોંચ્યો. પંચાયત થઈ અને મેં કહ્યું કે હું મારી ઈચ્છા મુજબ મારી માતા સાથે રહેવા માંગુ છું. જ્યારે હું બીજા દિવસે પાછો ગયો ત્યારે છેલ્લા 5 વર્ષમાં પહેલો દિવસ હતો જ્યારે મારું ઘર સુખદ. મેં થોડી સ્વીટ ડીશ બનાવી અને તે પણ હલવો જેમાં ઘી, ખાંડ અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવ્યા હતા. બધું ઉધાર લીધું હતું અને ઉછીની રકમ પાછી આપવું એ અમારો બંને માતા પિતૃ માટે બિલકુલ શક્ય નહોતું. તેથી રવિવારે અમે દુકાનદાર ઘરનો તમામ સામાન નીચેથી ઘરમાંથી ખસેડ્યો અને આખું ઘર સાફ કર્યું. આ રીતે અમે અમારા દ્વારા થયેલા દેવું ચૂકવી દીધું. અને 2020માં મારા કાકાએ ફેફસાનું કેન્સર થયું જેથી મને તેમના મૃત્યુ પછી ખબર પડી. મને ખબર નથી કે કેવી રીતે મારી સંમતિ વિના મારા વિરોધ છતાં તેણે મારી માતાને બાબા સાથે સમાધાન કર્યા અને તેને બાબાના ઘરે મોકલી. મારી માતાની વિનંતી છતાં હું બાબાના ઘરે ન ગયો અને મારી માતા તેમજ મારા કાકા પર ગુસ્સે થયા. ગુસ્સામાં હોવા છતાં તે ઘરમાંથી નીચે શિફ્ટ થઈ ગઈ અને આખું ઘર સાફ કર્યું. આ રીતે અમે અમારા થયેલા દેવું ચૂકવીને 2020માં મારા કાકાને ફેફસાનું કેન્સર હતું. મારે તેમની સંભાળ લેવી પડી. મારા મૃત્યુ પછી જ્યારે તેમને ખબર પડી કે ત્યારે મને ખબર નહોતી કે કેવી રીતે મારી સંમતિ વિના અને મારા વિરુદ્ધ. મિત્રો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા ભાઈઓને શેર કરો. તેઓએ મારી માતાનું બાબા સાથે સમાધાન કર્યું અને બાબાના ઘરે મોકલી દીધા. મારી માતાની વિનંતી છતાં હું બાબાના ઘરે ન ગયો અને મારી માતા તેમજ મારા કાકા ગુસ્સે થયા. ગુસ્સે હોવા છતાં મેં મારી માતા સાથે ફોન પર સંપર્ક કર્યો અને 1 ઓક્ટોબર 2020ના રોજ મારી માતાએ ગામમાં એક વ્યક્તિ દ્વારા મને મજૂરીથી નોકરી માટે દુબઈ મોકલ્યો જેનો અડધો પગાર ચૂકવવામાં આવ્યો. મારી માતાએ તેના ઘરેણાં વેચીને પૈસા ચૂકવ્યા અને મેં બાકીના પૈસા અહીં કમાવાનું વચન આપ્યું. મારા મામાએ પણ દુબઈ આવ્યાના 6 મહિના પછી જ આ દુનિયા છોડી દીધી. પરંતુ મારી પાસે એટલા પૈસા નહોતા કે હું દુબઈથી ભારતની ફ્લાઇટમાં ટિકિટ લઈ શકું અને તેમના અંતિમ સંસ્કારને જઈ શકું. અહીં ભારતમાં મારો પગાર મહિને 17,000 રૂપિયા છે લગી અને ભગવાન સાક્ષી છે મને આખા વર્ષમાં માત્ર 3 પગાર મળે. બાકીની કંપની કે વ્યક્તિ જેની સાથે જે કામ કર્યું હતું તેણે મારા અધિકારો છીનવી લીધા. અહીં મારો કોઈ આધાર નથી તેમજ રાજ્યમાં કોઈની કોઈ ઝડપથી મદદ કરતું નથી. તેથી મેં મારો કેસ ઉચ્ચ ઉપર છોડી દીધો. આજે 1.5 વર્ષ થઈ ગયું છે. હું મારી લોન ચૂકવી શક્યો નહીં. મારા પિતા બીમાર પડ્યા ત્યારે મેં મારી બહેનો અને ભાઈઓની જવાબદારી લીધી. મારી બહેને પણ ટૂંકો અંગ્રેજી કોર્સ કર્યો હતો જે શહેરીજનો માટે ઉપયોગી થઈ શકે છે. કોઈ ફરક નથી પડતો પરંતુ ગ્રામીણ લોકો માટે તે એક મહાન શિક્ષણ છે. આમ છતાં અમે અમારી બહેનને ઘરે સંજોગો અને મજબૂરી વિશે જણાવ્યું અને તેમના નજીકના સંબંધીઓ પુત્રો સાથે તેના સંબંધ ગોઠવ્યા જે સાવ અભણ હતો. પરંતુ આ લોભને કારણે તેઓ દહેજ વગર લગ્ન માટે તૈયાર થયા હતા. લગ્નનું આયોજન 6 ફેબ્રુઆરીના બીજા મહિનામાં કરવામાં આવ્યું હતું જેમાં મારા મતે 40,000 થી 50,000 રૂપિયા જેટલો ખર્ચ થયો છે કારણ કે કૃત્રિમ રીતે લગ્ન ગોઠવ્યા હતા. જ્વેલરી ખરીદવા આવી હતી અને વિસ્તારની મહિલાઓ દ્વારા માત્ર 4 નવા સૂટ ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. અંદાજે 20 થી 25 લોકો પૂરો પાડવાની બાકી રહેલી માત્ર સરઘસ હતી. તેની ચાની વ્યવસ્થા લગભગ રૂપિયા 20,000 થી 30,000નો ખર્ચ થયો હતો. પરંતુ લગ્નના 1 અઠવાડિયા પહેલાં મારી બહેનના ભાવિ સાસુએ કહ્યું કે છોકરો છેલ્લા 1.5 વર્ષથી વિદેશમાં છે. તું હજી પણ તેની બહેનને લગ્નની સરઘસને ખવડાવવા માટે પૂરતું કમાઈ શક્યો નથી. ભોજન તમારા સ્થાન પર જ ખાવામાં રાખશે એવું કહેવામાં આવ્યું હતું. લગ્નની સરઘસમાં ઓછામાં ઓછા 500 લોકો હશે. મારી માતાએ તેણે ઘણું સમજાવ્યું. તમારા સંજોગોનું વર્ણન કરો. અમે તેને અમારા ભૂતકાળ વિશે યાદ કરાવ્યા પણ તે સંમત ન થઈ. ત્યારે અમને લગ્ન મંડપમાં માલિક સાથે વાત કરવાની ફરજ પડી જેણે અમારા લગ્નની સરઘસમાં ભોજન આપવાની સંમતિ આપી. તેણે વ્યક્તિ દીઠ 700 નક્કી કર્યા. મારી બહેનના લગ્ન મને 3,30,000 રૂપિયાના દેવાદાર બનાવી દીધો. હું 2 વર્ષમાં પણ ચૂકવી શક્યો નહીં. તે ફરી શક્યા નથી. અત્યારે હું ત્યાંથી એકત્ર કરીશ અને 1 મહિના પછી મેરેજ હોલમાં લોકોને આપીશ અને પછી 2 વર્ષ સુધી જેમની પાસે મેં લોન લીધી હતી તેની લોન ચૂકવીશ રહીશ. મારી બહેનના સાસુ સમજાવ્યું કે હું 2 વર્ષથી વ્યવસાયથી બહાર હતો. હું મારી બહેનના લગ્નમાં ખાવાનું પણ આપી શક્યો નથી. પરંતુ મને અફસોસ એ છે કે હું વાત સમજી શક્યો નથી કે હું મારી બહેનના લગ્નની ફ્લાઇટ ટિકિટ લઈને ઘરે આવી શકું અને મારી બહેનને વિદાય આપી શકું. તેટલું હું 2 વર્ષ ન મેળવી શક્યો. પોતાના હાથે ઘરે મુશ્કેલ પરિસ્થિતિમાં અને સાથ આપનાર કાકા અને તેમના અંતિમ સંસ્કાર કરવા ચોક્કસ આવશે.
આજે જ્યારે મારી બહેનનો પતિ મને ફોન પર કહી રહ્યો હતો કે તેના મિત્રો અને સંબંધીઓના લગ્ન માટે ગાયક અને નૃત્યજ્ઞ પાછળ 8 લાખ રૂપિયા ખર્ચાતી, ત્યારે ચોક્કસ ખૂણામાં બેઠેલી મારી બહેન સાંભળી રહી હતી અને તેને ખબર હતી કે તેના ભાઈ પર કેટલું દેવું થઈ ગયું છે. તેથી જ મારી બહેને મને મેસેજ કર્યો કે ભાઈ, દીકરીઓને બોજ છે, કારણ કે કચરો ઉપાડતી વખતે અચાનક અમે બંને બહેન અને ભાઈ બર્ગર લેવા દોડ્યા હતા અને કાચનો ટુકડો મારી બહેનના પગમાં લાગ્યો હતો. તેથી હું મારી બહેનને ઉપાડીને ઘરમાં રસ્તે લઈ આવ્યો તો પછી હું રસ્તામાં પહોંચતા જ મારી બહેન મને કહ્યું હતું કે ભાઈ અને દીકરીઓ એક જ બોજ એવું થાય છે. મને મારી બહેનને કપાળ પર ચુંબન કરતી વખતે આ કહ્યું તો બહેનોને તેમના ભાઈઓ પર ગર્વ છે, પણ ખબર નહીં કેમ આજે હું મારી બહેનને મારું ગૌરવ કહી શકતો ન હતો. ખબર નથી કેમ આજે હું મારા આંસુ ગળી શક્યો નહીં. ખબર નહીં કેમ આજે સતત રડબંધી આવતી હેડકીએ મારું ડિનર ઓછું કરી દીધું. કદાચ એ કારણ હતું કે સમય તેને સાબિત કરવા માંગતો હતો કે દીકરીઓ ખરેખર એક બોજ છે. ઠીક છે, હું લોકોનું ઋણ કોઈક રીતે ચૂકવીશ, ભલે મારા શરીરનો એક ભાગ વેચવો પડે, પણ હું આપ સૌ પુરુષોને હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે કોઈ વ્યક્તિ તેની બહેન કહે અથવા જો તેની પુત્રી આપે તો બીજા શબ્દોમાં કહીએ તો તેના હાથમાં બાંધીને તેમને આપે છે. તમે લોકોએ ભગવાનના શપથ લીધા છે, કારણ કે લોકોને તેમની શક્તિઓ વધુ દબાણ કરે છે. મિત્રો, વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. તમારા